આજે તો બધી સાવણી પૂરી થઈ ગઈ ને વરસાદે તો બગાડી જ નાખ્યું હતું. તો આજે હતી ધનતેરસ એટલે દુકાને ડેકોરેશન કરવાની હતી. તો મેં મારા બધા જ હેન્ડમેડ વસ્તુઓથી દુકાને ડેકોરેશન કરી હતી. અહીંયા જે બધું હતું મારું હેન્ડમેડ જ હતું. સાથીઓ થઈ ગયો હતો દુકાનમાં, સાવણીનો ઢગલો પણ લાગી ગયો હતો. આજે ધનતેરસ છે એટલે સાવણી લેવાનું શુભ ગણાય. તો જુઓ કસ્ટમર પણ ઘણા આવી ગયા હતા ને એમાંય વરસાદ નડી ગયો એટલે છે ને એ બહુ બધો ધીમો ધીમો વરસાદ આવતો. મેં કીધું બધું ઢાંકી દેવી. ત્યાં તો ઘડીક વારમાં ફૂલ વરસાદ થઈ ગયો તો બધી વસ્તુ અંદર મૂકવી પડી. ઘડીક વાર તો એમ થયું હતું કે વરસાદ બંધ થાય તો સારું, પછી બંધ થઈ ગયો. બધું ઢાંકવા જ મેળ્યા હતા કારણ કે સાવણી પલ્લી જાય તો એ ન હાલે ને. પછી વરસાદ રહી ગયો ને બહાર બધું મૂકી દીધું અને પછી જુઓ કેટલા બધા કસ્ટમર આવવા માંડ્યા હતા અને રાત થયું ત્યાં સાવણી પૂરી હોતી ને થઈ ગઈ અને પછી રાતે થાકી ગયા હતા એટલે ફૂલ ઓલું થઈ ગયું હતું ને અંધારું પણ ખાસ થઈ ગયું હતું. તો જો મારી રિંગ લાઇટથી આપણે સેટઅપ કરી નાખ્યું હતું કારણ કે જરીક આમ અંજવાળું મળે. જો કે અંજવાળું હતું જ તે બટ તોય તે જરીક રિંગ લાઇટ મૂકી દીધી હતી. અને જો આપણા સ્ટોલે લાગી ગયો હતો અને અમે ભાઈ રેસ્ટોરન્ટમાં ગયા કારણ કે આજે બહુ થાકી ગયા હતા એટલે કંઈ ખાવાનું બનાવવાનું હતું નહીં. તો જો મૈસૂર મસાલા, નાન, પનીરનું શાક, કાજુ કરી એવું બધું મગવી લીધું હતું ને અમે ખાઈ લીધું, એન્જોય કરી લીધું. તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો આપણે ચેનલને. બાય બાય.